હેલો સ્ટુડન્ટ, ધોરણ 10 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 10 સી ભાષાનો પરિચય. તો 9મા પ્રકરણમાં આપણે ફ્લોચાર્ટ અને અલ્ગોરિધમ વિશે અભ્યાસ કર્યો. આપણે અલ્ગોરિધમની રચના પણ શીખેલી, અલ્ગોરિધમ કઈ રીતે બનાવો એ પણ જોયું. તો ફ્લોચાર્ટ અને અલ્ગોરિધમ એ કોઈપણ પ્રોગ્રામના ઉકેલ માટેના પાયારૂપ પગલાં છે. ત્યારબાદ ફ્લોચાર્ટ કે અલ્ગોરિધમને પ્રોગ્રામમાં ફેરવવામાં આવે છે. એટલે કે તમે જે ફ્લોચાર્ટ અને અલ્ગોરિધમ બનાવો છો એ અલ્ગોરિધમને તમે જ્યારે બનાવો છો એ પછી એને પ્રોગ્રામમાં ફેરવવામાં આવે છે, એટલે કે પ્રોગ્રામમાં લખવામાં આવે છે. તો પ્રોગ્રામ લખવા માટે અનેક ભાષાઓ ઉપલબ્ધ છે. એની અંદર પહેલી આવે છે સી લેંગ્વેજ, બરાબર. તો સી પણ એવી જ લેંગ્વેજ છે જેની અંદર તમે આવી રીતે જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ જે ફ્લોચાર્ટ કે જે બનાવો છો, બરાબર, એ તમે આની અંદર લખી શકો છો. તો પહેલું છે પ્રોગ્રામિંગ ભાષાની જરૂરિયાત. પ્રોગ્રામિંગ ભાષાની જરૂરિયાત કેમ છે? તો આપણે સૌપ્રથમ એ પ્રશ્ન થાય કે પ્રોગ્રામિંગ ભાષાની જરૂરિયાત શા માટે છે? તો પહેલેથી જ આપણે જેને જાણીએ છીએ તેવી અંગ્રેજી કે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરીને પ્રોગ્રામ શા માટે લખી ન શકાય? એટલે કે અંગ્રેજી અને ગુજરાતી ભાષા છે, બંનેનો ઉપયોગ કરીને તમે લખી શકો કે નહીં? તો જવાબ એવો આવે કે આ ભાષાઓમાં વાક્યોના એક જ અર્થ હોતા નથી. એટલે કે આપણે જે સિમ્પલમાં ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં લખી શકીએ છીએ એવી રીતે આની અંદર લખી શકતા નથી. તો કમ્પ્યુટર આની અંદર શું હોય છે? કમ્પ્યુટર સુનિશ્ચિત કરે છે કે એનું કામ કઈ રીતે થાય છે કે નહીં એ રીતે. તો કમ્પ્યુટર દ્વારા અપેક્ષિત કાર્ય કરવા માટે દરેક વાક્ય અર્થપૂર્ણ અને સુનિશ્ચિત હોવું જરૂરી છે. પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ કરી લખવામાં આવેલી સૂચનાઓનો માત્ર એક જ અર્થ હોય છે. પૂર્વ નિર્ધારિત નિયમોનો ગણ ધરાવે છે. આ નિયમો પ્રોગ્રામિંગ ભાષા માટે વાક્ય રચનાની રચના કરે છે. એટલે કે તમે જ્યારે સી લેંગ્વેજનો ઉપયોગ કરતા હોય તો એની અંદર તમારે પ્રોપરલી એક વાક્ય રચના લખવી પડે, અને એ વાક્ય રચના લખો ત્યારે જ તમે સી પ્રોગ્રામની અંદર પ્રોગ્રામિંગ કરી શકો. તો આમ પ્રોગ્રામિંગ ભાષા શીખવી એટલે એક એવી નવી વાક્ય રચના શીખવી જેના દ્વારા કમ્પ્યુટરને આપવામાં આવનાર સૂચનાઓ નિશ્ચિતપણે રજૂ કરી શકાય છે. આ કાર્ય કોઈ પણ નવી ભાષા શીખતી વખતે તેના વ્યાકરણને શીખવા સમાન છે. એટલે કે ધારો કે આપણે ગુજરાતી કે અંગ્રેજી શીખતા હોય તો એની અંદર પહેલાં આપણે શું શીખીએ? વ્યાકરણ. તો એવી જ રીતે જ્યારે આપણે સી લેંગ્વેજ શીખતા હોઈએ એ વખતે એની અંદર આપણે જે વ્યાકરણ હોય એ પ્રકારનું સી લેંગ્વેજનું વ્યાકરણ હોય. તો એની વાત કરીએ હવે અનુવાદકની જરૂરિયાત. તો આપણા દ્વારા બોલાયેલી ભાષાને કે પ્રોગ્રામિંગ ભાષાને પણ કમ્પ્યુટર સમજી શકતું નથી. એટલે કે આપણે જે ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં બોલી શકીએ, બરાબર, તો એ કમ્પ્યુટર શું છે એ સમજી ના શકે. આપણે જે બોલીએ તે માત્ર 0 અને 1ની જ ભાષા સમજી શકે છે. તો આવી મુશ્કેલીનો સામનો આપણે ક્યારેય આપણા જીવનમાં કરતો હોય નહીં. કારણ કે આપણે ગમે ત્યારે તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો તમે ગુજરાતી બોલતા હોય કે ઇંગ્લિશ બોલતા હોય તો સામેવાળો વ્યક્તિ એ જ સમજે. પછી એની અંદર તમારે એવું થાય કોઈ જગ્યાએ તમે જાઓ તમને ઇંગ્લિશ બી બોલતા ના આવડતું હોય તો એ વખતે શું હાલત થાય તમારી? તો વસ્તુ એ જ જોવાની અહીંયા કે તમારી સામે કોઈ એવું વ્યક્તિ હોય જેને તમે ઇંગ્લિશ બોલો ગુજરાતી બોલો કોઈ ફરક જ ના પડતો, એ કોઈક અલગ જ ભાષા બોલતું હોય તો તમારે એને કંઈ સમજાવવું હોય તો કેવી રીતે સમજાવજો? માણસ હોય તો તમે એને ઈશારાથી બી સમજાવો, પણ એ કોમ્પ્યુટરને તો કેવી રીતે સમજાવો? એટલે કોમ્પ્યુટર તો શું કરે છે? 0 અને 1ની ભાષા જ સમજે છે. તો આવી મુશ્કેલીનો સામનો આપણે ક્યારેય આપણા જીવનમાં કરતા હોઈએ છીએ. માનો કે એક્સ અને વાય બે વ્યક્તિ છે. એટલે કે અહીંયા જો તમને ઉદાહરણ આપેલું છે કે બે વ્યક્તિ છે અને એ બે જે વ્યક્તિ છે એકબીજાની ભાષા સમજી શકતી નથી. એટલે એકબીજાની ભાષા છે એ લોકોને ખબર નથી. તો વ્યક્તિ એક્સ છે એ ગુજરાતી ભાષા જાણે છે અને વ્યક્તિ વાય છે હિન્દી ભાષા જાણે છે. તો એક વ્યક્તિ હિન્દી જાણે છે, એક વ્યક્તિ ગુજરાતી જાણે, તો બંનેના વચ્ચેનું કન્વર્ઝેશન કેમનું હશે? તો આ બે વ્યક્તિઓ કેવી રીતે એકબીજા સાથે વાતચીત કરશે? આના વિકલ્પ તરીકે ત્રીજી વ્યક્તિ ઝેડ હોવું જરૂરી છે. એટલે એક ત્રીજી વ્યક્તિ હોવું જરૂરી છે. તો એ જેને હિન્દી બી આવડતું હોય અને ગુજરાતી બી આવડતું હોય. તો વ્યક્તિ એક્સ ને વ્યક્તિ વાય સુધી કોઈ સંદેશ પહોંચાડવો હશે ત્યારે તે પ્રથમ ગુજરાતી ભાષામાં વ્યક્તિ ઝેડને સંદેશ કરશે.
એટલે કે એક્સને વાય સુધી કોઈ મેસેજ આપવો હોય તો એક્સ પહેલાં ઝેડને વાત કરશે અને એ એનું અનુવાદન કરીને વાયને કહેશે. તો વ્યક્તિ ઝેડ તે સંદેશાનો હિન્દીમાં અનુવાદ કરશે અને તે સંદેશો વ્યક્તિ વાયને પહોંચાડશે. વ્યક્તિ વાય ઉપર જ્યારે વ્યક્તિ એક્સ સાથે વાતચીત કરવા સંદેશાનો હિન્દીમાં અનુવાદ કરશે અને તે સંદેશો વ્યક્તિ વાયને પહોંચાડશે. જો એક્સ જે છે એ એક્સ ઝેડને કહેશે ગુજરાતીમાં, પછી ઝેડ જે છે એ પોતાની હિન્દી ભાષામાં વાયને કહેશે કે આવી રીતે આ વ્યક્તિ આવું કહે છે. એટલે એનો જવાબ પાછો પેલો હિન્દીમાં આપશે ઝેડને, અને ઝેડ પાછો એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને એક્સને આપશે. તો આ રીતે એક્સ વાયની કન્વર્ઝેશન થાય છે. તો અહીં જે ઝેડ છે એ ટ્રાન્સલેટર તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે અનુવાદક. તો એક ભાષાને અન્ય ભાષામાં ફેરવવાની ક્રિયાને ટ્રાન્સલેશન કહેવામાં આવે છે, એટલે કે અનુવાદ કહેવામાં આવે છે. તો આપણી ભાષા નહીં સમજી શકવાની કમ્પ્યુટરની સમસ્યાનું નિરાકરણ અનુવાદક પ્રોગ્રામ પ્રકારના સોફ્ટવેર પ્રોગ્રામ દ્વારા મેળવવામાં આવે છે. આ અનુવાદકને કમ્પાઇલર તરીકે પણ ઓળખવામાં આવે છે અને અનુવાદની પ્રક્રિયા આ પ્રકરણમાં આપણે અંતમાં જોઈશું. બરાબર, એટલે કોમ્પ્યુટર જે આપણી ભાષા ના સમજી શકે, બરાબર, તો એના આપણે જે કોમ્પ્યુટરની ભાષા હોય એની અંદર સમજાવવા માટે એક ટ્રાન્સલેટરનો ઉપયોગ કરવો જોઈએ, કે સોફ્ટવેરનો. તો પ્રોગ્રામ અને પ્રોગ્રામની લાક્ષણિકતાઓની વાત કરીએ તો કમ્પ્યુટર પાસેથી કોઈ પૂર્વ વ્યાખ્યાયિત કાર્ય કરાવવા માટે આપવી પડતી ચોક્કસ અને નિશ્ચિત સૂચનાઓના સમૂહને પ્રોગ્રામ કહેવામાં આવે છે. એટલે કે કોમ્પ્યુટર પાસેથી આપણે કોઈ કામ કરાવવું હોય તો એને આપણે ચોક્કસ શું કરવું પડે, ચોક્કસ અને નિશ્ચિત તમારે જે પ્રમાણે સૂચના આપવી હોય એ પ્રમાણે સૂચના આપી શકો છો. તો એ જે સૂચના તમે આપો છો, બરાબર, તો એ જે આખો બધો સમૂહ છે એ સમૂહને પ્રોગ્રામ કહેવામાં આવે છે. પસંદ કરેલ ભાષા દ્વારા આ સૂચનાઓને ક્રમબદ્ધ રીતે લખવાની પ્રક્રિયાને પ્રોગ્રામિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમને આપ્યું છે એક સારો પ્રોગ્રામ હોય એની અંદર કઈ કઈ લાક્ષણિકતા હોય. એમાં પહેલું છે નિશ્ચિત પગલાં પછી પ્રોગ્રામનો અંત આવે તે જરૂરી છે. એટલે કે તમે જે નક્કી કરેલું છે સ્ટેપ આવે, બરાબર, એ સ્ટેપ પછી પ્રોગ્રામનો અંત તમારે લાવી દેવો, કે ત્યાં તમારે પ્રોગ્રામ પૂરો કરી દેવાનો. બીજું છે પ્રોગ્રામમાં આવેલ સૂચનાઓ ચોક્કસપણે વ્યાખ્યાયિત થવી જોઈએ, એટલે કે તે એકથી વધુ અર્થ ધરાવતી ન હોવી જોઈએ. એટલે કે પ્રોગ્રામની અંદર તમે જે સૂચનાઓ આપો છો એ બધી અંદર લખેલી હોવી જોઈએ અને એનો એકથી વધારે બીજો અર્થ થવો જોઈએ નહીં, એટલે કે એક સૂચનાનો એક જ અર્થ થવો જોઈએ. તો તમામ સૂચનાઓ અસરકારક હોવી જોઈએ, એટલે કે તેનો અમલ યોગ્ય રીતે થવો જોઈએ. કે તમે જે એનો સૂચના આપો છો એ સૂચના અસરકારક હોવી જોઈએ અને એનો અમલ પણ થવો જોઈએ. પછી જે પ્રોગ્રામ શૂન્ય કે વધુ ઇનપુટ લઈ શકે, એટલે કે જ્યારે તમે એની અંદર ઇનપુટ આપતા હોય તો ઇનપુટની અંદર શૂન્ય અથવા શૂન્યથી વધારે પણ ઇનપુટ લઈ શકે છે. અને પ્રોગ્રામ એક કે વધુ આઉટપુટ આપી શકે, એટલે કે એક અથવા એના કરતાં વધારે પણ આઉટપુટ આપી શકે. તો અહીંયા તમને આકૃતિ 10.1માં સી પ્રોગ્રામિંગ આપેલું છે કે એની અંદર છે કે તમારે ખાલી એક સિમ્પલ મેસેજ પ્રિન્ટ કરાવવો છે કે વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ સી પ્રોગ્રામિંગ યુઝિંગ SCITE. તો આ પ્રમાણે ધારો કે આપણે એક પ્રોગ્રામ બનાવીએ છીએ, બરાબર, તો અહીંયા તમને કીધેલું છે એ પ્રમાણે આપણે ધારો કે અહીંયા એક પ્રોગ્રામ બનાવીએ, એની અંદર SCITE જે છે આપણે એને ઓપન કરીએ. આ આપણું ટેક્સ્ટ એડિટર છે. આ ટેક્સ્ટ એડિટરની અંદર આપણે જે અહીંયા લખાણ છે એ લખાણ આપણે અહીંયા લખી દઈએ. આ જે છે આપણે પહેલાં આવશે એ કમેન્ટ લાઈન આવશે કે example1 my first C પ્રોગ્રામ. અહીંયા કમેન્ટ લાઈન પૂરી. હવે પ્રોગ્રામ તમારો અહીંયાથી ચાલુ થાય છે. હેઝ ઇન્ક્લુડ stdio.h. આ જે stdio.h છે તમારી હેડર ફાઇલ છે. ઇન્ટીઝર મેઇન ફંક્શન અહીંયા યુઝ કરીશું આપણે. અહીંયા આપણે જે મેસેજ પ્રિન્ટ કરાવવાનો છે એ પ્રિન્ટ એફ કરીને એની અંદર લખીશું વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ સી પ્રોગ્રામિંગ યુઝિંગ SCITE. બરાબર, અને
/n એટલે કે તમારે કોઈ ન્યૂ લાઈન જોઈતી હોય એના પછી એની વાત છે, અને રિટર્ન આપી દે એટલે ફંક્શન તમારો અહીંયા રિટર્ન થઈ જાય 0, અને આ પ્રોગ્રામ અહીંયા પૂરો કરીએ. તો આટલું લખ્યું છે. હવે આ પ્રોગ્રામને આપણે સેવ કરીએ. સેવ કરીને નામ આપી દઈએ ડેસ્કટોપ પર, ફોલ્ડરની અંદર આપી દઈએ આપણે. એની અંદર લખી દઈએ 1.c, કેમ કે તમે જ્યારે સીનો કોઈ પણ પ્રોગ્રામ કરો તો એની અંદર એક્સટેન્શન .c આવવું જરૂરી છે, બરાબર. તો આ પ્રમાણે આપણો પ્રોગ્રામ થઈ ગયો. હવે પ્રોગ્રામને આપણે ઓપન કરીશું. આ આપણો પ્રોગ્રામ છે SCITની અંદર. હવે એને આપણે રન કરવાનો છે, બરાબર. આ પ્રમાણે આપણો અહીંયા પ્રોગ્રામ ઓપન થઈ ગયો. હવે એને આપણે રન કરવા માટે અહીંયા તમને કહેશે કે અહીંયા તમે જ્યારે એને રન કરશો, બરાબર, તો અહીંયા રાઈટમાં સાઈડમાં તમને અહીંયા એનું જે આઉટપુટ છે જોવા મળશે. ટૂલ્સમાં જઈને આપણે એને કમ્પાઇલ આપીએ તો કંઈક એરર નહીં હોય તો તમને અહીંયા કંઈ પણ નહીં મળે, અને પછી આપણે એને રન કરીશું. ગો આપણે આને આપણે એક કામ કરીશું કે જે આપણું ટર્મિનલ છે એની અંદર આપણે સી પ્રોગ્રામનું સોફ્ટવેર નાખીને એની અંદર ઓપન કરીશું. આની અંદર નહીં આવે, બરાબર. એટલે અત્યારે ખાલી આ SCIT જોઈ લે, અને આમાં પ્રોગ્રામ અહીંયા આપણે કમ્પાઇલ કરીને જોઈ લેવાનું. જો કમ્પાઇલમાં કોઈ એરર ના આવતી એટલે તમારો પ્રોગ્રામ વિધાઉટ એરર ઓટોમેટિક સાચો જ છે, બરાબર. એટલું ખાસ યાદ રાખવાનું કે અહીંયા તમારી એક્ઝિટ કોડ 0 આવે એટલે તમારો પ્રોગ્રામ ઓકે છે. એક્ઝિટ કોડ 1 આવે તો તમારો પ્રોગ્રામમાં કંઈ ખામી છે તમને જોવા મળે, બરાબર. તો આ લેક્ચરમાં આટલું, બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.